જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજ છે ને અમારી સુઝુકી ગાડીને ખૈણા પહેરાવ્યા હે અને આપણે છે ને લુગડા ધોઈ અને વરંગણિયું ભરી મેલ્યું, લગભગ દોર્યું બધી ભરાઈ ગયું છે। સાટા હુકાવા દે થાય, હુકાવા નથી દેતા લુગડાઓને, એ વાંધો આવે। આવું કામ હાલે। જો સુઝુકી ને ખૈણા પહેરાવ્યા, ખૈણા પહેરાવી દીધા ને સુઝુકી ને। હા તૂટી ગયો યાર, પહેરી લીધું હવે કમ્પ્લીટ। હવે હળેરાટી બોલે કેટલા આપણે જીરામાં દવા છાંટી નથી, હવે ચણામાં છાંટી હતી। હા ચણામાં છાંટી હતી તે દીની અહીંયા પડી હતી, નાખી દીધી હતી બિસારીને બધો મેં માથે હો બાયણે કાઢી હટાડે, કાંઈ ઠેકાણું છે નહીં। લત મારી પેટ્રોલ ને ટાંકીને છે નહીં, પણ ઓલું કાર્બોરેટર ભર્યું હતું ને એક લત મારીને ચાલુ। વિશ્વાસ ના હોય તો જોઈ લ્યો। સુઝુકી ને આપણે સાચવતા નથી, પણ આપણે સુઝુકી કાયમ એટલી આવે છે। લકી ગાડી છે અમારી। આને શું કહેવાય ઓલું, અવાજ એવો મીઠો મીઠો આવે હો, ધુવાડાય કરે નહીં। એ બંદરા પ્રભાતે જય શ્રી કૃષ્ણ, જય માતાજી નથી કેવું। ખડની દવા છાંટવી ને એટલે અને આ શું કહેવાય, રામપિયારી કહેવાય તમારી કે ઓલી શું કહેવાય? હા મેના રાણી કહેવાય, રામપિયારી એની તૈયાર કરી હે। આમ જોતા આની સીટ બીટ કઈ છે નહીં, એની મેના રાણી નામ રહી બિસાડીને। બનાવી હે સુઝુકી ને અમારે, પણ કેદી આમાંથી વેત આવે। મિત્રો તો જો હવા પડી ગઈ છે અને આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। પપ્પા લઈ આવ્યા છે દવા, એમ દેખાડતા દવા દેખાડ લા ઓમેક્સ 70 દવા છે। આમાં આવી રીતના 3 પેકિંગ આવે। પહેલાં આ પેકિંગ નાખવાનું, 3 મિનિટ ને 30 સેકન્ડ જાળવી, પછી ખાતર નાખવાનું। ના 3 મિનિટ ચાલે, રોગો એમને પલાળવા દેવાનું, પછી 30 મિનિટ હલાવવાનું। હા એ જાળવવાનું એમ એટલી વાર, પછી બીજી દવા નાખવાની। અને કઢી હલબલે હે દેશી ભાષામાં, ફીણ વળી ગયા હાવ। પપ્પાએ બધી દવા નાખી દીધી છે, હવે હલબલાવી નાખે એટલે આપણી સુઝુકી તૈયાર જ છે। આપણે કાલ તૈયાર કરી લીધી છે, અટાણ ખાલી હાલતી જ કરવાની છે। અને એક આ કંઈક છે જાવા સુપર છાંટવી, ફીણ થઈ ગયા। ફીણ ક્યાં દવા દેખાતી જ નથી, ખાલી ફીણ જ દેખાય અમારે। આવો તો હવે પછી મળી મિત્રો। તો જો આપણે છે ને દવા છાંટવા ચાલુ કરી દીધું છે, મમ્મી પંપ ભરવા માંડી છે। બીજી ગાડી ને ત્રીજી ગાડી ભરાય છે। હાલો એ પંપ ભરાઈ ગયો, હવે આ પંપ ના ભરાણો હોય ઓલો ફરી પેલા આ પટરી ખડે ગાવા લેવલ જોતા ખડ જ છે। માંડવી તો ક્યાં માંડવી કરતા ખડ વધારે દેખાય, એટલે માંડવી થવા ના દઈએ। પછી આપણે જો આ પંપે આંખની ભરી દે છે એટલે પપ્પા જવા દે છૂટ ગાડી માન હાલે જતા ટાયર ગાળો તો જો ટાયર હવા લૂંદા જેવું કરી નાખ્યું। હાલો આ પંપ ભરાઈ ગયો હે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો નેદવા આરહુડા હોય ને આવી દવા છાંટી દેજો, મારું જેટલા આરહુડા આવે ને એટલા દવા છાંટી।
બધા છાંટે ત્યાં જ થાય. આમાં આવે નેદવા ક્યાં દે જ છે. જો ને આ દવાઈ માંડ છાંટી અમે. જો પપ્પા આગળ જવા દે છોટ પટે. આ ઉમતા પંપ હારીને સટા હે નહીં આપે છે ઘરની સુજુકી મારી મેલ્યું. જો એ પપ્પાએ તાણી મેલ્યું લીવર એટલી ખુશતી જાય છે. તો કાઢી જાય ટોર થોડો લાખીએ કેમ કે ખેપાવાનું પડું હે. અને જ્યાં જ્યાં ટ્રેક્ટરના ટાયર આવેલા હે ત્યાં બહુ નહીં ખૂચે. જો આમાં એટલી ખૂચતી જાય ને. જો પાછું આગની આમાં જ નમૂનો દઉં તમને. આમાં ટ્રેક્ટરનું ટાયર આવેલું હતું લ્યો ક્યાં જરા ક્યાં નથી ખૂચી. આમાં સુજુકી હાલો છે જો આમાં ક્યાંય ખૂચી જ નથી પણ ટ્રેક્ટરનું ટાયર હાલો છે ને એટલે નથી ખૂચતી બહુ. કેમ કે આમાં ખેપા આવીને એટલે હું તો ગરી જ જાય જ્યાં ટ્રેક્ટરનું ટાયર નથી હાલેલ ને ત્યાં માંડ હાલે હે. હું પપ્પા કાઢી તા ગયા વાંધો ના આવ્યો. એક ખેરે હોય પાછું તો જો આ પાટલું લેતા જાય. આ પાટલામાં આવીએ એટલે આમાં ટ્રેક્ટરનું ટાયર હે એટલે છૂટ વહી આવશે. જોજો તમે જો પપ્પા હેઠે કેમ મળ્યા ને એ ટેકનિક છે જોજો. ઉગી ગયા હવે લગભગ હેઠે જરાક રહ્યા. જોજો પેલા ઉમણી લઈએ પછી પકડીને મળાવી. કેમ બાકી ટેકનિક કેમ આવે હા પાટલામાં આજ ખેર જો બહુ વળતી નથી એટલે આજ ખેર વાંધો નથી આવતો. હાલો તો હવે પછી મળી. અને આમાં શું ગણ કરવા દઈએ. આ આવી ગયો સાઈડ પાંદડા માથે પાણી પડે એટલે ધોવાઈ જાય રીએ નહીં. પણ હવે આ ઓલ માણસ કે જીવ ના રહે ખડે એવું છે એમ થાય કે જટ સટાઈ જાય તો ન્યાલ થાય. તો આવું આવી જાય એટલે એ ધોઈને નાખી દીધું. આમાં શું ગણ કરે દવાએ. ખેડૂતનું આવું કામકાજ છે. વરસાદ કંઈ કામ ટાણે થવા ના દે. Audio Jungle.